ચોંકાવનારી વાત સાબરમતીમાં અમદાવાદ વિસ્તારમાં આની પહેલા પણ રાજકોટ હોય સાબરકાંઠા હોય આ જ રીતે બોમ્બથી જીવ લેવાના પ્રયાસ કરવામાં આવ્યા છે। ફરી એકવાર અમદાવાદમાં આવું સામે આવતા જ ખળભળાટ મચી ગયો છે અને એના કરતા પણ ચોંકાવનારી વાત એ જ્યારે રૂપેણના ઘરે તપાસ કરી ત્યારે સામે આવી હતી। જિગ્નેશ મારી સાથે વધુ માહિતી સાથે જોડાયા છે। જિગ્નેશ, એના ઘરેથી બોમ્બ બનાવવાનો સામાન મળી આવ્યો, બોમ્બ દૂરથી ટ્રિગર કર્યો છે એ વાત પણ સામે આવી છે અને જ્યારે બળદેવભાઈને પૂછવામાં આવ્યું તો કહેવામાં આવ્યું કોર્ટ કેસમાં મદદ ન કરી માટે, પણ એની પાછળ એક બીજી પણ ચોંકાવનારી હકીકત છૂટાછેડાનું સત્ય છે। નુપુર, એક વાત એક કડીઓ ઉકેલાતી ગઈ। જ્યારે સૌથી પ્રથમ બ્લાસ્ટ થયો ત્યારે આખો કેસ વણ ઉકેલાયેલો હતો। કોઈ પણ કંઈ સમજે તે પહેલા બ્લાસ્ટને અંજામ આપવામાં આવ્યો અને બ્લાસ્ટ થતાની સાથે જ જે આરોપીઓ હતા તેમણે ભાગવાની કોશિશ કરી, પરંતુ મુખ્ય આરોપી જે બોમ્બ આપવા આવનાર હતો તે ત્યાંથી ઘટના સ્થળેથી ઝડપાઈ ગયો અને ત્યારબાદ ભાગતા ભાગતા વધુ એક આરોપીને રિક્ષામાંથી લોકોએ પકડી અને પોલીસને સોંપ્યો। એટલે કે બોમ્બની ડિલિવરી આપવા આવેલા બંને આરોપીઓની પોલીસે ધરપકડ કરી છે, જેમાં એકનું નામ ગૌરવ છે। સાથે જ આ કેસના અંદર બે આરોપી હજી ફરાર છે, જેમાં મુખ્ય આરોપી તરીકે રૂપેણનું નામ સામે આવી રહ્યું છે। રૂપેણ ક્યાં છે, કઈ દિશામાં ભાગ્યો છે તે હજી સુધી ખબર નથી પડી, પરંતુ રૂપેણ બારોટનો ઇતિહાસ છે તે ગુનાહિત હોવાનું સામે આવ્યું છે। તે દેશી દારૂ અને ઇંગ્લિશ દારૂનો ધંધો કરી ચૂક્યો છે, સાથે જ ઘણા બધા પોલીસ સ્ટેશનોમાં તે પોલીસ ચોપડે પંકાયેલો છે। બીજી તરફ જ્યારે ફરિયાદી છે બળદેવભાઈ, તેઓ જે ગુજરાત હાઈકોર્ટમાં એડવોકેટ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે, તેઓ કાયદાકીય તેને મદદ કરતા હતા। છેલ્લા 12 વર્ષથી બંને વચ્ચે પરિચય હતો અને છેલ્લા એક કેસમાં એટલે કે વિજાપુર આસપાસ તેના વિરુદ્ધ જે ફરિયાદ નોંધાઈ હતી તે કેસની અંદર તેને મદદ ન કરતા બંને વચ્ચે સંબંધો ખારા થયા હતા। સાથે તેનો ગુનાહિત ઇતિહાસ હોવાથી જે રૂપેણ છે તેની પત્ની સાથેના તેને છૂટાછેડા માટેની ફાઇલ પણ બળદેવભાઈએ તેમને મદદ કરી હતી અને માટે તેનું ખાર રાખી તેમની હત્યા નિપજાવવાના આશયથી આ બ્લાસ્ટ કરવામાં આવ્યો છે। જોકે ક્રાઇમ બ્રાન્ચે જ્યારે રૂપેણના ઘરે તપાસ કરી ત્યારે કહી શકાય કે દેશી બોમ્બ બનાવવાની આખી ફેક્ટરી મળી આવી હતી। સંખ્યાબંધ માત્રામાં હથિયારો સાથે નાઇટ્રાઇટનો જે ઉપયોગ કરવામાં આવ્યો હતો તે મળી આવ્યું। તેની સાથે ખિલ્લીઓ, છરા, જે બ્લેડો હતી તે, તેની સાથે કહી શકાય કે આખું કટર મશીન, ઇલેક્ટ્રિક કટર, વેલ્ડિંગ મશીન, એટલે કે ઘરમાં જ આખો એક બોમ્બ બનાવવાની સાધન સામગ્રી ફિટ કરી હતી અને તેમાં જ આ બોમ્બ બનાવ્યો હતો। જોકે બોમ્બ બનાવનાર કોણ છે તે હજી સુધી સ્પષ્ટ નથી થયું, કારણ કે રૂપેણની સાથે તેનો સંપર્ક હતો। રૂપેણની ધરપકડ બાદ બોમ્બ બનાવવામાં તેને કોની મદદ લીધી હતી અને આ પહેલા તેને કોઈ જગ્યાએ બોમ્બનો ટ્રાય કર્યો છે કે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે। ન માત્ર આ કેસમાં સ્થાનિક પોલીસ પરંતુ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો અને એટીએસ પણ આ મામલે જોડાઈ છે, કારણ કે જો ઘરમાં બોમ્બ બનશે તો દેશની સુરક્ષા માટે અને આંતરિક સુરક્ષા માટે ખૂબ જ ગંભીર પ્રશ્ન ભવિષ્યમાં ઉભો થઈ શકે છે।